હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી રામ, હર મહાદેવ. તો આજે શ્રાવણ મહિનાનો શુક્રવાર છે. તો મમ્મીએ જીવત્રિકાનું વ્રત કર્યું છે. તો આ વ્રત છે સંતાનની રક્ષા કરવા માટે હોય છે. તો મમ્મીએ અમારી રક્ષા માટે આ વ્રત કર્યું છે, મારો અને મારા ભાઈ માટે. બીજું તો કંઈ ખબર નહીં, આ વ્રતની હિસાબનું ખબર છે. તો જોઈએ મમ્મી શું શું કરે છે આજે. જો ભાઈ, અહીંયા પૂજા થશે આજે. કે શું કર મમ્મી? પ્રસાદ છે. ઓકે, મમ્મી પ્રસાદ કરે છે. તો હવે કાજુ બદામ એ કરવાના છે. તો કાજુ બદામ અમે મોડી દઉં અને કટિંગ કરી લઈએ પહેલાં. ચલો, તો હવે કટિંગ થઈ ગયું છે. તો હવે પ્રસાદમાં નાખી દઈએ. નાખી દો. ચાલશે ને આપણે? એવું દ્રાક્ષ તો કાજુ બધું થઈ ગયા છે રેડી. એને ટુકડા કરી દીધા છે. તો હવે પ્રસાદમાં નાખી દઈએ છીએ. પ્રસાદમાં આ રીતે થઈ અને આ રીતે દ્રાક્ષ છે. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. સાચે તો હમણાં નહીં ખાતા, પછી ખાતું આપણે. તુલસી પાન એમ નીકળે ને આટલા લઈ, બીજા બધા લાવવાના ઓકે, ડન. તો પ્રસાદ થઈ ગયો છે રેડી. તો હવે પૂજા કરીએ અને વાર્તા સાંભળીએ. શું કરે દક્ષા? પ્રસાદ બનાવું છું. તે પણ વ્રત કર્યું છે ને? મમ્મીએ તો બનાવી દીધો છે, તારો બાકી છે ને? થઈ જવાયું છે. એ તો આ રીતે પણ અહીંયા પણ મોટી મમ્મી બાળકોના આયુષ્ય માટે હોય છે આ વ્રત. એટલે કેવું શું હોય બાળકોના આયુષ્ય? આયુષ્ય વધે એવું. ભાઈ, આ વ્રત અમારું આયુષ્ય વધારે થાય 100 વર્ષથી પણ ઉપર, એના માટે વ્રત કરે છે આ લોકો. મમ્મી તો આપણે 100 વર્ષથી ઉપર જીવવાના છે હવે. તો તમે પણ મમ્મીને કહો તમારું વધારે જીવવું હોય તો આ વ્રત કરે. તો ચાલો બીજું જોઈએ હવે આગળ. આજે તો વ્રત છે તો એ લોકોને પીળું વસ્તુ અડકવાનું પણ નહીં. આ વ્રતમાં એવું હોય છે કે એ લોકોને પીળું વસ્તુ અડકવાનું નહીં. હવે બધા લોકો આવી ગયા છે તો હવે પૂજા કરવાની છે. તો હેલ્પ માટે જઈએ છીએ. ઓકે, જો આવી ગયા છે. શું કરવાનું છે? કેમેરો ચાલે છે હસે છે.
સ્નાન હતું નહીં. તેથી હું રાણી પાને મને કામ છે હું પાને આવશે હું પાને અરે હું રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી. તેવામાં ત્યાં એક દાસી આવી ચડી. દાસી સુયાણીનું કામ કરતી હતી. આ કેમ થયું ને? કોઈને સુવાવડ આવે તો સૌ તેને ચીકુડી તો નહીં આવડતું અનુ કરે ને નામ નહીં ખબર આપણને જેટ જ છે નામ છોકરીઓને આવડે છે જેડ બીટ. ચલો હવે જીવંતિકા માટે બધા આવી ગયા છે, તો હવે વાર્તા ચાલે છે જીવંતિકા દેવીનો તો સાંભળે છે. કરવામાં આવે છે. અને આ બાજુ મારે બિલાડીનું ધ્યાન રાખવાનું છે કે બિલાડી ના આવી જાય. મોટી મમ્મી વાર્તા સાંભળે છે એક બાજુ, તો હવે અહીંયા જોઈએ. માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું. બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું કે જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત સાંભળી बिल्ली का नाम लेते ही बिल्ली आ गई है भाई. तो बिलाड़ी आई गई છે. ચલો હમણાં વાર્તા ચાલે છે તો તારે અંદર જવાનું નથી. મ્યાઉ મ્યાઉ ના કર, બરાબર? મ્યાઉ મ્યાઉ ના કર. ચૂપ ચૂપ. ઉપર શું જોવે છે? મેં તને કહું છું, ડાફોરિયા મારે છે બાજુ. તો બિલાડીને સમજાવવામાં આવે છે કે અંદર જવું નહીં, પ્રસાદને કંઈ છેડછાણી કરવી નહીં. અંદર બેઠા છે બધા, વાર્તા ચાલે છે. ઓય બિલ્લી ભાગ ગઈ. ચલો બિલાડી ભાગી ગઈ છે. તો હવે વાર્તા પૂરી થઈ ગઈ છે, તો હવે આરતી થઈ છે, તો ચલો આરતી જોવા જઈએ. ચલો આ વાર્તા પૂરી થઈ ગઈ છે. એવું કરતેલું કાલે ના પાડતા આવડતું તારે જાવ બોલે જીવંતી તો વરસાદ ચાલુ થઈ ગયો છે, તો હવે તો મમ્મી આરતી ઉતારે છે, તો એના પેલા વરસાદ ચાલે છે, તો કપડાં લઈ લઈએ ફટાફટ જઈને. તો હવે જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, તો વરસાદ ચાલે તો આપણે કપડાં લઈ લઈએ પહેલાં. તો ભાઈ કપડાં લઈ લીધા છે, તો ચલો અંદર મૂકી દઈએ. વરસાદ તૈયારી છે. તો ચલો દરવાજો બંધ કરી દઈએ હવે. તો જઈએ નીચે. થોડું આપી દે. પેલું વગાડવાનું લઈ જાય બસ. પણ તો ચલો પ્રસાદ ખાઈએ. હાવ તો સેવિંગ કરી લીધી છે, હવે જવાનું છે જોબ પર. તો
એના પહેલાં પેટ પૂજા કરી લઈએ. આજે તો ખાવાનુંમાં પણ અડધર નહીં નાખ્યો મમ્મી, તો ચાલો ખાવા માટે જઈએ, ખાવા માટે જઈએ છીએ. પછી આ ખીચડી બનાવી છે, એમાં પણ અડધર નહીં, તો આજે તો આવું ખાવું પડશે.